નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમાં. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રોને સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ, તમારા પ્રશ્નનો સચોટ જવાબ અને ટેરોટ કાર્ડની માધ્યમથી આપણે જાણીશું આવનારું વર્ષ કેવું રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરી અને દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે પંચાંગમાં કાલે એવું છે કે ભાઈ 30/12/2023 ને શનિવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે માગસર વદ 30 છે. જે રાશિ છે ચંદ્ર કર્ક રાશિમાં છે, તેનું મૂળાક્ષર ડ ને હ. એટલે કે જ્યારે ચંદ્ર આપણે આ પંચાંગ જોઈએ છે, 12 રાશિ જોઈએ છે, ચંદ્ર રાશિના આધારે જોઈએ છે. એટલે કે જે રાશિ ચંદ્રમાં હોય, મીન્સ ચંદ્રમાં જે રાશિ હોય એ રાશિ પ્રમાણે કહેવાય છે કે આપણે આવતીકાલનું ભવિષ્ય નક્કી થાય. દરેક માટે કોમન હોય, ચંદ્ર રાશિ પર આપણે જોઈ શકીએ છીએ 12 રાશિનું ભવિષ્ય. કાલે કર્ક રાશિનો ચંદ્ર રહેશે, ડ ને હ મૂળાક્ષર રહેશે, નક્ષત્ર આશ્લેષા રહેશે, તો યોગ વિષકુંભ રહેશે. કરણ વિષ્ટિ, તો વિછુડો કે પંચકની વાત કરવામાં આવે તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય ધન રાશિનો છે અને ચંદ્ર કાલે કર્ક રાશિમાં સવારે 5:42 સુધી, એટલે કે કાલે સવારના 5:42, આપણે 31 ડિસેમ્બરના સવારના 5:42 સુધી જે પણ બાળકોના જન્મ થાય ને એ દરેકનું નામ કર્ક રાશિથી રાખવામાં આવે. તમને લોકોને પણ થોડું જ્યોતિષનું જ્ઞાન આપું છું, સમજવાનું. જે દિવસે જે રાશિ હોય ને એ રાશિ પ્રમાણે બાળકનું નામ પાડવામાં આવે. ચંદ્ર રાશિ એટલે આવતીકાલે કર્ક રાશિ છે, એટલે કાલે જેટલા પણ બાળકો જન્મે એ દરેકનું નામ કર્ક રાશિ પરથી પાડવામાં આવશે. મૂળાક્ષર ડ ને હ. સવારે 7:19 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:04 કલાક, ચંદ્રોદય 9:05 નો, તો ચંદ્રાસ્ત 9:55 નો છે. 12:20 થી 12:03 અભિજીત મુહૂર્ત રહેશે, તો રાહુકાળ સવારના 10 થી 11:21 નો રહેશે. હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, લાંબા કોઈ નવા ગતિશીલ કાર્યો નહીં થાય, કે નવી મુસાફરી નહીં થાય, પ્રવાસ નહીં થાય, યાત્રા નહીં થાય આ સમયમાં. તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ એકંદરે મધ્યમ છે, ધનારક ચાલી રહ્યો છે, માટે મધ્યમ દિવસ છે. અને આ મધ્યમ દિવસમાં ભગવાનનું નામ ભક્તિ કરો, ચોક્કસથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવાર ભગવાન હનુમાનજીનું નામ બહુ જ સારું. એક આકડાની માળા ચડાવવાની, ચમેલીના તેલનો દીવો કરવાનો, તુલસી દળ 2 અર્પિત કરવાના હનુમાનજી, અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. બહુ જ સારું રહે. સુંદર મજાનો હનુમાન ચાલીસાનો પાઠ છે, 40 મંત્ર જાપ સાથે, એટલે જ તો એને ચાલીસા કહેવાય. 40 ભગવાન હનુમાનજીને યાદ કરીને તમારા જે તે વિઘ્નો છે, જે તે સંકટો છે તે દૂર થાય તેવી પ્રાર્થના કરજો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું પ્રથમ ચોઘડિયું શુભ રહેશે, જે 8:40 થી 10 કલાકનું રહેશે. સવારના 8:40 થી 10 કલાકનું રહેશે. બીજું લાભ ચોઘડિયું 2:02 થી 3:22 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું આવશે, જે 3:22 થી 4:43 કલાકનું રહેશે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, શુભ કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ સારું મળશે. એવી જ રીતે રાત્રિના ચોઘડિયા છે. પહેલું લાભ ચોઘડિયું છે, જે 6:05 થી 7:43 કલાકનું. બીજું આવશે શુભ ચોઘડિયું 9:23 થી 11:02 કલાકનું, અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું 11:02 થી 12:42 કલાક. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. નાના મોટા નવા કામ કરવા છે, કોઈ પણ કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં જોઈને કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે તેમના ઘર અને તેમના બેડરૂમમાં નકારાત્મક ઉર્જા છે ને એ વધી રહી છે, અને તેના લીધે તેમના ઘણા કામો અટવાઈ રહ્યા છે. તો આ કયા કારણોસર થાય છે અને આના નિરાકરણ માટે શું કરવું જોઈએ, અને તે વિશે માહિતી આપો. બહુ સરસ પ્રશ્ન છે. આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષને લગતો પણ છે. આપણા વૈદિક જ્યોતિષમાં વાસ્તુશાસ્ત્રનું પણ મહત્વ છે. આપણા 4 દિશા કરતા 10 ખૂણાઓનું પણ મહત્વ એટલું જ છે. સાથે 10 દિશાઓ સાથે
આપણા જે તે જગ્યા પર બીમ બાંધેલા છે, એટલે કે જે તે ઘર ઉપર બીમ બાંધેલા છે, અને એ બીમ ઉપર કેટલા અંશના અને કેટલા વળાંકના બીમ છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તેની જાડાઈ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુદોષને લગતા નિર્ણયોમાં ક્યારેક ને ક્યારેક કોઈકને ભૂલ થાય તેના કારણે થઈને ઘરમાં સમસ્યા રહે છે. બધાના ગ્રહો બહુ સારા છે, પણ વાસ્તુદોષ એવો લાગી ગયો છે જેના કારણે ઘરમાં જાઓ એટલે નેગેટિવિટી લાગે. ઘરમાં જાઓ એટલે કેવું વાતાવરણ તંગ લાગે. ઘરમાં જાઓ એટલે વાતાવરણમાં આમ કહેવાય ને કે અગ્નિ તત્વ લાગે, એટલે ઉચ્ચાટ લાગે. અગ્નિ તત્વ એટલે ઉચ્ચાટ. અમુક વખત કેવું બહાર હોય ને તો માણસને મન પ્રફુલ્લિત રહે, જેવું ઘરમાં પ્રવેશે ને એનું મન ઉચ્ચાટમાં શરૂ થઈ જાય. તો તેની પાછળ મુખ્યત્વે વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે. ઘરના અમુક એવા હિસ્સામાં, અમુક એવી જગ્યામાં વાસ્તુદોષ લાગેલો હોય જેના કારણે સમસ્યા ઊભી થાય. તો હવે આ વાસ્તુદોષનું નિવારણ શું? ઘરમાં નેગેટિવિટી લાગે, બેડરૂમમાં કે તમારા હોલમાં, તો તેના નિવારણ માટે શું? તો જ્યારે પણ આવું થતું હોય અને તમને પણ આવી કોઈ સમસ્યા હોય ત્યારે તમારા ઘરની બહાર, એટલે કે આપણો જે ઓટલો છે, ઉમરો છે, ઉમરાની બહાર તે એક પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવાનો. ટાઇલ્સ પણ મૂકી શકો, કાં તો ફોટો પણ મૂકી શકો, પણ પંચમુખી હનુમાનજી હોવા જોઈએ. કેવા? પંચમુખી, પાંચમુખી હનુમાનજીનો ફોટો મૂકવાનો ઘરની બહાર. કાં તો ટાઇલ્સમાં તમે કરો, કાં તો મૂર્તિ બનાવીને પણ રાખી શકો છો. કોઈ પણ પ્રકારની આપણે વસ્તુ કરી શકાય છે, પણ હોવા જોઈએ પંચમુખી હનુમાનજી. દરેક વાસ્તુ દોષનું નિવારણ દૂર થશે જો આ એકદમ સચોટ, અને હું છે પેલા બધા મોંઘા મોંઘા કામો કહેતો જ નથી કે આ પિરામિડ લાવો, બોલ લાવો ને આ કરો તે કરો. એકદમ સચોટ અને એકદમ સામાન્ય ઉપાયથી આપણું કામ થઈ જાય. આપણે 5 રૂપિયા કોઈના બચે એમાં જ આપણો રસ છે. તો પંચમુખી હનુમાનજીનો ફોટો તમારું જે બહાર પ્રવેશ દ્વાર છે, આંગણું છે, તેની બહાર મૂકવાનો. ત્યાં નિત્યક્રમ પ્રમાણે તમારા ઘરમાં જે તે પુરુષ છે કે જે તે છોકરો, માત્ર પુરુષ કરી શકે, બાળક કરી શકે, સ્ત્રીઓથી નહીં થાય, એ લોકોને રોજ એક સિંદૂરનો ચાંદલો કરી દેવાનો છે. ત્યાં પંચમુખી હનુમાનજીને એક સિંદૂરનો ચાંદલો કરવાનો, 2 અગરબત્તી ફેરવીને તે બાજુમાં મૂકી દેવાની, અને એટલું જ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારા ઘરના જે તે વાસ્તુ દોષ છે તે દૂર થાય. એકદમ સિમ્પલ અને સચોટ. પંચમુખી હનુમાનજીનો આપણે ફોટો લાયા, મૂર્તિ લાયા, કે પછી આપણે ટાઇલ્સમાં મઢાઈને લાયા, બહાર લગાવી દીધી, એક સિંદૂરનો ચાંદલો રોજ કરવાનો, 2 અગરબત્તી કરીને ભગવાનને એટલું જ કહેવાનું કે મારા ઘરના જે તે વાસ્તુ દોષ છે તે દૂર કરજો. અને બીજું, ઘરમાં પહેલી ને છેલ્લી વાર નથી કહેતો, ઘણી વાર કહું છું, જે ઘરમાં ગુગળ, કપૂર, લવિંગ અને પીળી સરસવની ધૂપ થાય છે એ ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાઓનું સંચારણ થાય છે, પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. તમારા બેડરૂમમાં પણ કરો, તમારા મેઇન હોલમાં બી કરો. દરેક રૂમમાં કરવાથી એક ઘરનું વાતાવરણ બદલાશે. તો આ 2 વસ્તુ કીધી છે, નિત્યક્રમ પ્રમાણે કરવાથી ચોક્કસથી લાભ જોઈ શકશો, પણ દરરોજ થવું જોઈએ. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના વિશે માહિતી આપો. મેષ રાશિ, કાલે કામમાં ધ્યાન આપવાની જરૂર છે. ભાઈ વાત કરીએ તો મેષ રાશિને કાલે કામમાં પૂરતું ધ્યાન આપે. તમારું મન છે ને આમ ડામાડોળ થાય છે, આજુબાજુમાં બીજી જગ્યાએ વિચારો આવે છે. કાલે નાની મોટી તમને કોઈ નકારાત્મક અસર ના થાય તેનું ધ્યાન રાખજો. નેગેટિવ વાળું માઇન્ડ, નકારાત્મક અસર તમને શનિવાર, મેષ રાશિ વાળા, તમને કોઈ નેગેટિવિટી ના રહે એનું ધ્યાન રાખો. અચ્છા, બાગ બગીચામાં હરવા ફરવાનું મન થાય, પિક્ચરો જોવાનું, સિનેમા જોવાનું મન થાય, બહારની દુનિયા માણવાનું મન થાય,
તો જીવનમાં કોઈ સુંદર વળાંક તમારા માટે રાહ જોઈ રહ્યો છે. સુંદર મજાનો વળાંક તમારા જીવનમાં આવશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીશું વૃષભ રાશિની. તમારું વિવાહિત જીવન એટલે કે પારિવારિક જીવન સુખમય રહેશે. ઉધારીના પૈસા પાછા મળશે. જે તે પૈસા તમે આપેલા છે ઉધારીમાં, તે ઉધારીના પૈસા પાછા મળશે. કોઈકને તમે આપેલા છે, ક્યાંકથી કોઈક લઈ ગયા છે, પૈસા પાછા આવવાના યોગ છે. ટૂંકમાં ધન લાભ થાય. પૈસા પાછા એટલે ધન લાભ થવાનો જ છે. સીધી સાદી વાત છે. તમારા ખાસ વ્યક્તિઓથી, પ્રિય પાત્રથી નાના મોટા લાભ જોવાય છે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીશું તો કાર્યસ્થળમાં તમને મદદ મળે. નાની મોટી મદદ તમને કાર્યસ્થળમાં મળતી રહેશે. નવી નોકરીના યોગ છે, અથવા નવી નોકરીની વાતો ચાલે, નાની મોટી નોકરીની વાતો થાય. તમારી દિનચર્યા એક કામ પૂરું થાય ને બીજું કામ ને બીજું કામ પૂરું થાય ને ત્રીજું કામ. દિનચર્યામાં વ્યસ્તતા જોવાય છે. ઘરનું કામ વધ્યા કરશે. તો લીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરવામાં આવે તો આજે સારા મૂડમાં દિવસ સારો, સુંદર, આનંદમય રહેશે. ભાગ્યનો સાથ સહકાર મળશે. ભાગ્યના સાથ સહકારના કારણે જીવનમાં અભિવૃદ્ધિ થશે. કોઈ પણ નાના મોટા ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. નવા સંબંધો, નવા વ્યક્તિઓ જોડે મુલાકાત થશે. ભૂખરો શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. માતાની સલાહ લેવી ફાયદાકારક રહેશે. તમારી માતાના સલાહથી આગળ વધજો. સિંહ રાશિ વાળા જાતકોને માતા તરફથી કોઈ લાભ પણ જોવાય છે. આકસ્મિક અચાનક ખર્ચા આવીને ઉભા રહી જાય. જે તે કાર્યો અધૂરા છે તે અધૂરા કાર્યો પૂર્ણ થશે. બહાર જાઓ, સાધન ચલાવતા ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું આપણે સુંદર મજાની કન્યા રાશિની. કન્યા રાશિ વાળાને નવી નોકરીની ઓફર મળે, નવી નોકરીની વાત આગળ વધે, અથવા તો કોઈ નવી જગ્યાએ તમારું વધારો થાય. પરિવાર સાથે સમય ખૂબ સારો અને સુંદર પસાર રહેશે. ખર્ચમાં વધારો થાય. ઘરમાંથી બાકી રહેલા જે તે કાર્યો છે તે પૂર્ણ થશે. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શકો આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હાજી, મારા બાબા માટે પૂછવાનું છે. હા. એની જન્મ તારીખ છે 30/11/94. જી. અને સમય છે 10:45 સવારે. જી. અને જન્મ રાજકોટમાં છે. જી. પ્રશ્ન કહો. એના લગ્ન યુગ ક્યારે છે? જે રીતે કુંડળી બની છે, તુલા રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન છે, ચિત્રા નક્ષત્ર અને 12ની તિથિ ને બુધવારનો દિવસ છે. સાતમા સ્થાનનો માલિક ચંદ્ર શુક્ર અને રાહુ જોડે બેઠો છે. એટલે કે કર્મના સ્થાનમાં છે. જે તે જગ્યાએથી લગ્ન કરશે તે એક તો તમારે નોકરીવાળી છોકરી આવવાની છે. બીજું, ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ છે. ચંદ્ર રાહુના ગ્રહણ દોષના કારણે એના લગ્નમાં રૂકાવટ આવે, સમસ્યા આવે. તો આ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ ના થાય, એ ના લાગે અને વહેલી તકે લગ્ન સારી રીતે પતે તેના માટે શું કરવાનું? તો એક બાબાને મૂનસ્ટોન નામનો પેન્ડલ આવે, ચંદ્ર મણિ કહેવાય. એક મૂનસ્ટોન નામનું પેન્ડલ પહેરાવો એને. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવાનું કહો. દરરોજ ભગવાન શંકરને દૂધ અને મગ, ચપટી દૂધ અને લીલા મગ નાખીને ભગવાન શંકરને ચડાવે, અને શંકરને ચડાવે ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. નિત્યક્રમ કરે આટલું, અને ચોક્કસથી વહેલી તકે લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, અમારા હસબન્ડની જન્મ તારીખ છે 28/10/68. જી. જન્મ સમય બપોરના 2:30 વાગે અને જન્મ સ્થળ રાજકોટ. જન્મ નામનું છે જન્મ સ્થળ રાજકોટ. બેન, જન્મ તારીખ ફરી એકવાર બોલજો. 28/10/68. જી, હવે પ્રશ્ન. 28/10/68. જી. બપોર 2:30. જી. એમને પ્રશ્ન એ છે કે
એમના નામનું ટેનામેન્ટ છે જે અમે વેચવા મૂક્યું છે, તો ઝડપથી વેચાતું નથી. એના માટે શું કરવું? અને બીજું, એને સતત ગુસ્સો જ રહ્યા કરે છે મનથી, હસબન્ડ વાઈફમાં હસબન્ડ સમજી ગયો. સંતોષ ને એવું, મતલબ કોઈ વાતથી ખુશ જ ન રહે એમ. એની તબિયત નથી બરાબર, એટલે મેન્ટલી તબિયત બરાબર નથી. હવે એનું કારણ છે, સાંભળો. મકર રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, આઠમની તિથિ અને સોમવારનો દિવસ છે. બીજું સ્થાન બગડ્યું. બીજું સ્થાન એટલે ધન, વાણી ને કુટુંબનું. કુટુંબનું સ્થાનમાં પારિવારિક સમસ્યાઓ રહે, એટલે તમારી જોડે એને તકલીફ રહેવાની બેન, કારણ કે બીજા સ્થાનમાં શનિ રાહુ છે. બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. શનિ રાહુ બીજા સ્થાનમાં તમારા પારિવારિક જીવનને કહેવાય નરક બનાવી દે, હેરાન કરે. કારણ વગર માણસ ગુસ્સો કરે, કારણ વગર કોઈ સમસ્યા ઊભી થાય. નાની વાત, જમવાની વાતથી માંડીને ચાલુ કરો તો એ પછી છેક લાંબે સુધી પહોંચે. ગુસ્સો રહેવાનો, કારણ કે મંગળ સાતમે છે, ઓછા અંશનો છે, પણ મંગળ સાતમે એટલે ગુસ્સો તો આપશે જ. વાત કરવામાં આવે તો જે ઘરને લગતી છે, ઘરને લગતી સમસ્યામાં એક કામ કરો. એક મંગળનું યંત્ર તમારે એમને કહેવાનું છે કે એક મંગળનું યંત્ર જોડે રાખે. પાકીટની અંદર એક મંગળનું યંત્ર રાખે, સિદ્ધ કરેલું હોય કોઈ સારા જ્યોતિષ જોડે અથવા તો કોઈ સારા બ્રાહ્મણ જોડે, એને સિદ્ધ કરાવીને એમની પાસે રખાવડાવો. કાં તો ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ 27,000 વાળા મંત્ર એ યંત્ર પર કરવાના, એટલે સિદ્ધ થઈ જાય. તો એ કરાવડાવો, એમની જોડે રખાવડાવો, ચોક્કસથી વહેલી તકે લાભ પડશે. અને બીજું, શનિ રાહુની સમસ્યા છે, શું કરશું? એક પંચમુખી રુદ્રાક્ષ એમને સોમવારના દિવસે ગળામાં પહેરાવી દેજો, પારો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. 24/6/2005. જી. જન્મ સમય સવારે 7 ને 7 વાગ્યાનો. જી. વડોદરા. જી. હાલ બાબો આયુર્વેદિકમાં ભણે છે, એટલે આયુર્વેદિક પૂરું કરી શકશે અને આગળ એને જોબ મળશે. આયુર્વેદિક નું કામ એટલે શેનું કામ થયું? આયુર્વેદિકમાં અભ્યાસ કરે છે. જી, આગળ જતા આયુર્વેદિકમાં જ કામ કરવું પડશે ને ભાઈ. એટલે આયુર્વેદિકનું કામ, આયુર્વેદિકનો અભ્યાસ એ માત્ર મંગળને આધીન છે. એટલે મંગળ એટલે જમીન મકાન થયું. આયુર્વેદિકની ઔષધિઓ દવાઓ આપણે જમીનમાંથી શોધી શકાય. તો મંગળ છે, શત્રુના ઘરનો છે, ત્રીજા સ્થાનનો મંગળ, કુંભ રાશિનો, શત્રુના સ્થાનનો, સદભિષા નક્ષત્રનો, ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટ આપે. જ્યારે ચંદ્ર છે, મેષ રાશિનો છે, લગ્ન ધનુ રાશિનો, મંગળવારનો દિવસ છે અને 11ની તિથિ હતી. બીજું કે એક પિતૃદોષ બન્યો છે. કુંડળીમાં સૂર્ય શનિ 7મા સ્થાનમાં છે. પિતૃદોષ બને અને પિતૃદોષના કારણે થઈને જીવનમાં એને નાનો મોટો સંઘર્ષ કરવો પડે. આ પિતૃદોષનું નિવારણ શું? પિતાને પુત્રને બને નહીં, તમારે તમારા બાળકને નાની મોટી વાતમાં ક્લેશ થતો જ હશે. 7મે સૂર્ય શનિ છે માટે થઈને. તો એનું નિવારણ એક જ છે કે ભગવાન સૂર્યનારાયણને રોજ જે જળ ચડાવે, એમાં કાળા તલ નાખીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે, પાણીયારે એક દીવો કરવાનું રાખો, આડી વાટને ઊભી વાટનો, સર્વ પિતૃઓને મળે એમ બોલીને ચોક્કસથી લાભ થશે અને એના આયુર્વેદિકના જે તે કાર્યો છે તેમાં સફળતા મળશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના પર માહિતી આપો. વાત કરીશું તુલા રાશિની. નાણાંનો અભાવ દૂર થાય, ક્યાંક ને ક્યાંક નાણાંને લગતી સમસ્યા છે તે અભાવ દૂર થશે. સહકર્મીઓ તમારી ખુશી લાવશે, સહકર્મચારીઓ તમારી ખુશી લાવશે. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. લોકોને તમારી વાણી ગમે, તમારી વાણી વર્તનના કારણે તમે જીતો. તુલા રાશિવાળાને ભગવાને ગિફ્ટ આપેલી. આમે શુક્રની રાશિ છે ભાઈ, એટલે કળા બોલવાનું સરસ જ હોય. ગુલાબી શુભ કલર, શુભાંક 7. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની. કામકાજમાં અવરોધ દૂર થાય, ક્યાંક ને ક્યાંક જે તે નાના મોટા કામમાં અવરોધો આવે છે તે દૂર થશે. શ્વાસ સંબંધી સમસ્યાઓ રહે, શ્વાસને લગતી કોઈ સમસ્યાઓ રહે છે. જે તે અટકી પડેલા કામ છે તે અટકી પડેલા કામ પૂર્ણ થાય છે. નવો પ્રેમ સંબંધ બંધાય, નવા પ્રેમ સંબંધમાં નવા વ્યક્તિઓ જોડે સંપર્ક થાય. વૃશ્ચિક રાશિ વાળાને કાલે કોઈ નવા પ્રેમની ઝંખના થઈ શકે છે, કોઈ વ્યક્તિ આવી શકે છે, ધ્યાન રાખજો. પણ જે લોકોને ઓલરેડી પ્રેમી છે એ લોકો ધ્યાન રાખે, પછી જૂનું વ્યક્તિ વેલણ લેશે.
સોનેરી શુભ કલર, શુભાંક 8. તો વાત કરીશું ધનરાશિની. કાર્યોમાં અવરોધ દૂર થાય, આત્મવિશ્વાસ, મનોબળ ખૂબ સારું છે. અચ્છા, ક્યાંક ને ક્યાંક થોડુંક સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો, શરદી કફ ના થાય તેનું ધ્યાન રાખીશું. ધન ખર્ચો રહ્યા કરે, આવકમાં 2 રૂપિયા અને જાવકમાં 5 રૂપિયા. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે માહિતી આપો. મકર રાશિને કાલે તમારા નિર્ણયને સંમતિ મળે, લોકો તમારા નિર્ણયથી ખુશ થાય, તમારા નિર્ણયથી લોકોને વાંધો ના હોય. જે તે નિર્ણય લો એ તમારા અને તમારા આજુબાજુના વર્તુળ માટે યોગ્ય ગણાય. તમારા વિરોધી કાલે શત્રુઓ ડાઉન થશે. મકર રાશિનો માલિક શનિ ઊંચનો થાય છે. મકર રાશિ વાળાના જે શત્રુઓ છે એ શત્રુઓ કાલે ધીમા પડશે. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના કાલે લગ્નના યોગ પણ સારા છે. મહત્વની વાત જાણવા મળી શકે, કોઈ નાની મોટી મહત્વની વાતો જાણવા મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. તો વાત કરીશું કુંભ રાશિની. પરિવારમાં થોડો તણાવ રહ્યા કરે, પારિવારિક નાનો મોટો તણાવ હેરાનગતિ આપશે. તમારા ઉતાવળા સ્વભાવ પર નિયંત્રણ રાખીશું. તમારું જે તે એક ઉતાવળિયો સ્વભાવ છે, ફટાફટ ડિસિઝન લેવાનો, ફટાફટ બોલવાનો, ફટાફટ નિર્ણયો લેવા, થોડો એને કંટ્રોલ કરવાનું શીખો. ભેટ સોગાદો મળશે, રાહત મળશે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. વાત કરીશું મીન રાશિના. વ્યવસાયમાં નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન, અભાવ આવવા દેવાનો નથી. બીજું, આસપાસની વસ્તુઓ રંગીન બનાવશે. તમારી આસપાસની જે તે વસ્તુઓ છે રંગીન બનાવે, નવી વસ્તુઓ શીખવા મળે, કોઈ પણ પ્રકારની નાની મોટી નવી વસ્તુઓ શીખવા મળે. રાતો શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. ચલો ભાઈ, આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી હાર્દિક અભિનંદન. દરેક લોકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવે, તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. કાલે જેનો પણ જન્મદિવસ, એક સુંદર મજાનો આપણે લક્ષ્માબેન ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું વર્ષ અને આવનારું ભવિષ્ય એમનું કેવું રહેશે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો લક્ષ્માબેન એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ ઉપાડશે અને જોઈશું. ચલો, એમને ઉપાડ્યું છે 4 ઓફ પેન્ટિકલ્સ. 4 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. શું સૂચવે છે આ 4 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ? તો આ 4 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ નવી કળાઓ, નવા રચનાત્મક કાર્યો, નવી જગ્યાએથી કોઈ નવો લાભ, નવી વસ્તુઓનો આરંભ સૂચવી રહ્યું છે. આ થોડુંક 4 ઓફ પેન્ટિકલ્સ, બરોબર, ક્યાંક ને ક્યાંક નાની મોટી નવી જગ્યાએથી નવા લાભ, નવા રચનાત્મક કાર્યો અને નવી વસ્તુઓનું શરૂઆત સૂચવે છે. કોઈક વસ્તુઓ જે અટકી પડેલી છે તે આ વર્ષમાં પૂર્ણ થશે. જે તે કાર્યોમાં વિલંબ છે તે કાર્યોના વિલંબ દૂર થશે. આ વખત તમારા નવી આશાઓ, નવા એવા સંપર્કોથી તમારા આવનારા કામ બહુ સરળ રહેશે. આર્થિક રીતે વર્ષ ખૂબ સુંદર છે. પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારો વેતનમાં, તમારા વેપાર ધંધામાં ધીરે ધીરે વધારો થાય. માનસિક રીતે પારિવારિક તાણ ઓછો થાય. પરિવારના સભ્યોથી કોઈક નાનો મોટો લાભ પણ રહેશે. તો વાત કરીશું શારીરિક રીતે શું સાચવવાનું છે. શારીરિક રીતે માત્ર ને માત્ર કોઈ હાથ અને ખભાને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. તો શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે તે તમારા પાકીટની અંદર કે તમે જે તે જગ્યાએ કામ ધંધો કરતા હોય ત્યાં એક દરરોજ સફેદ ફૂલ લઈને જવાનું છે. મોગરો હોય કે ચમેલી હોય, પણ રોજ સફેદ ફૂલ લઈને જવાનું છે. શુક્રને લગતું કાર્ડ છે. એક સફેદ ફૂલ તમારા જે તે જગ્યાએ કામ ધંધો હોય ત્યાં મૂકી દેવાનું. આટલું કરવાનું છે. આખું વર્ષ સારું ને સુખમય જોવાશે. જી બેન. જે મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. આજના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.